તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાથી। વાગરાના ચાંચવેલ ગામના વિદ્યાર્થીઓ માટે દૈનિક પરિવહન સમસ્યા ગંભીર બની। નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી આપવામાં આવી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામના વિદ્યાર્થીઓ અનિયમિત બસના કારણે હેરાન પરેશાન બન્યા છે। વિદ્યાર્થીઓએ ગત 11 તારીખે મૌલાના આઝાદ મેમોરિયલ હાઈસ્કૂલ વાગરા તેમજ ગ્રામ પંચાયત ચાંચવેલના લેટર હેડ ઉપર બસ સુવિધા પુનઃ શરૂ કરવા બાબતે લેખિત રજૂઆત કરી હતી। તેમ છતાં પરિણામ નહીં આવતા આજરોજ ફરી વિદ્યાર્થીઓએ સર્વ સમાજ સેનાના જનરલ સેક્રેટરી અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર એવા ઇમ્તિયાઝ પટેલની આગેવાનીમાં ભરૂચ ડેપો મેનેજરને અભ્યાસ કરતા બાળકોને પડી રહેલ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી હતી। આ વેળાએ અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી, જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ ભણવા ચાંચવેલ ગામથી બહાર જતા હોય છે, પરંતુ સારા અને અનિયમિત વાહન વ્યવસ્થાના અભાવે તેમને અનેકો મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે। વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન વ્યવસ્થાના કારણે તમામ ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અને શિક્ષણમાં વિક્ષેપ પણ ઊભો થયો છે। તેમણે માંગણી કરી છે કે અનુરૂપ વાહન વ્યવસ્થા તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને જો આગામી 7 દિવસમાં સમસ્યાનું ચોક્કસ નિરાકરણ કરવામાં નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાલ ઉપર અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે, તેમ જણાવ્યું હતું। નઈમ દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા। નમસ્તે, મારું નામ દિવાન અક્ષા, હું ધોરણ 11માં અભ્યાસ કરું છું। આજે અમે ભરૂચના ડેપો મેનેજર સાથે લેખિતમાં વાતચીત કરી અને અમારી સમસ્યા જણાવી છે। અમને આશા છે કે તે અમારી સમસ્યાને સાંભળશે અને તેનું જલ્દીમાં જલ્દી નિવારણ લાવશે। અમે 30 થી 40 વિદ્યાર્થીઓ જે હાલમાં અપડાઉન કરીએ છીએ તેમની સમસ્યા વહેલી તકે દૂર થશે। તમારી સમસ્યા શું છે? અમારી સમસ્યા છે કે અમારા ગામમાં બસ આવતી નથી અને જે બસ આવે છે તે અમને ગામથી 5 થી 6 કિલોમીટર દૂર ઉતારે છે અને અમને 5 થી 6 કિલોમીટર અંદર ચાલતું જવું પડે છે। વિનંતી કરીએ છીએ કે અમારો જે સમસ્યા છે તે સમસ્યાને દૂર કરી અને અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારી બસ ચાલુ કરી આપશે। ભરૂચના શિક્ષણ અધિકારી શ્રી સાહેબને અને કલેક્ટર સરને અને વાગરાના ધારાસભ્ય શ્રી માનનીય અણુસિંહ રાણાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરી અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારા ગામમાં બસ ચાલુ કરવા વિનંતી। નમસ્કાર, પટેલ ઇમ્તિયાઝ, ભરૂચ જિલ્લા સર્વ સમાજ સેના જનરલ સેક્રેટરી અને ભરૂચ જિલ્લા યુવા સામાજિક કાર્યકર। મિત્રો, આજે આપણે ઉપસ્થિત હતા ભરૂચ જિલ્લાના ડેપો મેનેજર સાહેબના ઓફિસ કાર્યાલયમાં, જ્યાં વાગરા તાલુકાના ચાંચવેલ ગામે જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવન પરિવહન માટે અભ્યાસ અર્થે જે પરિવહન કરે છે તેમને ઘણી સમસ્યાની તકલીફ પડતી હતી। તે બાબતની રજૂઆતને લઈ આપણે આજે ભરૂચના ડેપો મેનેજર સાહેબને લેખિતમાં આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને જે પરિવહન માટે જે સમસ્યા પડી રહી છે તેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવી આપો અને આવનાર દિવસના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ વહેલીમાં વહેલી તકે નહીં લાવવામાં આવે તો નજદીકી આગેવાનો, નજદીકી સામાજિક સંસ્થાઓ, બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળીને વિદ્યાર્થીઓના હક માટે જો જરૂર પડશે તો રોડ રોકો આંદોલન કરવા માટે, ભૂખ હડતાળ પર ઉતરવા માટે અને ધરણા પ્રદર્શન કરવા માટે અમે હર હંમેશ તત્પર છીએ।